નમસ્કાર દર્શક મિત્રો, હું સતીશ અડિયલ, વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. આપ સર્વ મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ માટી પરીક્ષણ અર્થે જે નમૂનો લેવાનો હોય તો એ વૈજ્ઞાનિક રીતે કેવી રીતના નમૂનો લઈ શકીએ. કારણ કે જેટલું મહત્વ માટી પરીક્ષણનું છે એના કરતાં પણ વધુ મહત્વ માટી પરીક્ષણ માટે જે આપણે નમૂનો પ્રયોગશાળા સુધી પહોંચાડતા હોય છે એ નમૂનાનું રહેલું છે. કારણ કે આપણા દ્વારા જો આ નમૂનો છે એ ખોટો પહોંચાડવામાં આવે અથવા યોગ્ય ઢબે ન લીધેલો હોય અને એ નમૂનો પ્રયોગશાળામાં જઈ અને એનું પરીક્ષણ થાય અને એનું જે રિઝલ્ટ આવે તો એ રિઝલ્ટ આપને ઉપયોગ આવતું નથી. એટલા માટે થઈ અને જો વૈજ્ઞાનિક ઢબે નમૂનો લીધેલો હશે અને એ નમૂનાનું પરિણામ છે એ આવે અને એનો ઉપયોગ આપણે ખેતરની અંદર કરશું તો આપણે સચોટ પરિણામ મળશે. તો મિત્રો, હવે વાત કરીએ કે નમૂનો કેવી રીતના લેવાનો છે. તો નમૂનો લેવા માટે થઈ અને આપણે બે ભાગની અંદર વાત કરશું. પ્રથમ ભાગ એવો છે કે જેની અંદર આપણે ખુલ્લી ખેતીના પાક છે એ પાકોનું વાવેતર કરતા હોય તો એ પાકો માટે થઈ અને આપણે માટીનો નમૂનો કેવી રીતના લેવાનો છે એના વિશે વાત કરશું. અને બીજી વાત કરશું કે આપણે જો બાગાયતી પાકોનું વાવેતર કરતા હોય, બહુ વર્ષાયુ પાકોનું વાવેતર કરતા હોય તો એ પાકોમાંથી આપણે નમૂનો કઈ રીતે લેવો જોઈએ એ બાબતની આપણે આજે ચર્ચા કરશું કે આપણે નમૂનો ક્યાંથી લેવો જોઈએ, ક્યારે લેવો જોઈએ અને કેટલા જથ્થાની અંદર લેવો જોઈએ. સૌપ્રથમ વાત કરીએ ખુલ્લી ખેતીમાંથી આપણે નમૂનો કેવી રીતના લેવાનો છે. તો ખુલ્લી ખેતીમાંથી નમૂનો લેવાનો હોય ત્યારે આપણે સૌપ્રથમ તો ખેતરમાં જઈ અને સેઢા પાડાથી ઓછામાં ઓછું 10-15 ફૂટ અથવા 5 થી 7 મીટર ખેતરની અંદર જઈ અને આપણે નમૂનો લેવાનો છે. મિત્રો યાદ રાખજો, સેઢાપાડાની નજીકથી ક્યારેય નમૂનો લેવાનો નથી. હવે આપણે 5 થી 7 મીટર અથવા 10-15 ફૂટ ખેતરની અંદર આવી ગયા ત્યાર પછી નમૂનો લેતા પહેલા માટી ખસેડવાની નથી. ખાસ યાદ રાખજો મિત્રો કે માટી ખસેડવાની નથી. કારણ કે વૈજ્ઞાનિક ભલામણ તો એવી છે કે આપણે 1 થી 2 સેન્ટીમીટર માટી ખસેડી શકીએ, પરંતુ આપણે જ્યારે માટી ખસેડવા જાય ત્યારે આપણું માપ રહેતું નથી અને જો ઊંડાઈ સુધી માટી ખસેડી લેવામાં આવે તો આપણે જે જગ્યાએથી નમૂનો લેવાનો હતો એના કરતાં પણ આપણે નીચે પહોંચી જતા હોય છે. એટલે આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું કે આપણે નમૂનો લેતા પહેલા માટી ખસેડવાની નથી. હવે નમૂનો લેતા પહેલા આપણે જ્યારે ખેતરની અંદર ખાડો કરવાનો છે તો એ ખાડાની અંદર ખાડો કરતા પહેલા આપણે એક વસ્તુ ચોક્કસથી ધ્યાન રાખવાની છે કે એ જગ્યા ઉપર ઝાડી ઝાકડા, પથ્થર કે માટી સિવાયના અન્ય કોઈ પદાર્થો હોય તો એને હાથેથી વીણી અને આપણે દૂર કરી નાખવાના છે. ત્યારબાદ સીધું જમીનની સપાટી ઉપરથી ખાડો કરવાની શરૂઆત કરવાની છે. હવે આપણે આ ખાડો છે એ કેટલી ઊંડાઈ સુધી કરશું તો આપણે વાત કરીએ કે ખાડો છે એ આપણે જમીનની સપાટીથી લઈ અને 6 થી લઈ અને 9 ઇંચ ઊંડાઈ સુધી આપણે કરવાનો છે. અથવા આપણે વાત કરીએ કે જમીનની સપાટીથી લઈ અને 1 વેધ સુધીની ઊંડાઈ ઉપર આપણે આ ખાડો કરવાનો છે. હવે આપણે કોદાળી કે પાવડા મારફતે જ્યારે આપણે આ ખાડો કરશું ત્યારે આપણે આ ખાડો છે એ આવો અંગ્રેજી V આકારનો ખાડો થશે. એટલે કે 1 વેધ ઊંડો ખાડો અને અંગ્રેજી V આકારનો ખાડો છે એ આપણે કરવાનો છે. હવે સૌપ્રથમ તો આપણે આ ખાડાને ચોખ્ખો કરી નાખવાનો છે. આપણે જ્યારે આ ખાડો કરીએ ત્યારે આ ખાડામાં જેટલી માટી ઉપરથી પડે અથવા આ ખાડાની અંદર રહેલી જેટલી પણ માટી છે એ બધી માટીને આપણે દૂર કરી નાખવાની છે. હવે સૌપ્રથમ આ ખાડોને ચોખ્ખો કર્યા બાદ આ ખાડામાં ઉપરથી લઈ નીચે સુધી બધી માટી આવે એવી રીતના 1 વેધ ઊંડાઈ સુધીની માટી છે એનું આખું ઊભું પડ કાઢી લેવાનું છે. અને આ પડની જાડાઈની જો વાત કરીએ તો 2 થી 3 આંગળ જાડું પડ છે એ માટીનું આપણે કાઢી લેવાનું છે. એટલે કે આપણે જ્યારે ખાડો કરેલો છે એ ખાડાની અંદર ઉપરથી લઈ હેઠે સુધી બધી માટી આવે એવી રીતના ઊભું પડ કાઢવાનું છે. અને આ પડ છે એ 2 થી 3 આંગળી જાડાઈનું હોવું જોઈએ કે 2 થી 3 આંગળી જાડાઈનું આ પડ છે એ આપણે આ કાઢી લીધેલું છે. હવે આ થયું આપણું 1 વેધ ઊંડાઈ સુધીની માટી. એટલે કે જમીનની સપાટી ઉપર લઈ 0 સેન્ટીમીટર થી લઈ અને 20-22 સેન્ટીમીટર સુધીની માટી છે એ આપણે કાઢી લીધેલી છે. તો આ આપણો પ્રથમ નમૂનો થયો. એટલે કે આપણે પહેલો ખાડો કર્યો. હવે આપણે આ વસ્તુનું પુનરાવર્તન છે એ આપણા ખેતરની અંદર અનેક જગ્યાઓથી કરવાનું છે. હવે આપણે વાત કરીએ કે આ પ્રક્રિયાનું પુનરાવર્તન છે એ આપણે કેટલી જગ્યાએથી કરવાનું છે. તો આપણે 2 હેક્ટર જેટલી જમીન હોય એમાં આપણે 10 થી 12 જગ્યાએથી નમૂનો લેવો ફરજિયાત છે. અને જો 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે વાત કરું તો 12.5 વીઘા જેટલી જમીનમાં ઓછામાં ઓછું 10 થી 12 જગ્યાએથી માટીનો નમૂનો એકત્રિત કરવો જરૂરી છે. એટલે કે 1 વીઘાની અંદરથી એક જગ્યા આપણે પસંદ કરી અને આપણે નમૂનો લેવાનો છે.
હવે આપણે નમૂનો લેવા માટે થઈ અને જે જગ્યા પસંદ કરી કે આપણે એક ખાડો અહીંયા કરેલો છે, તો ક્યારે બીજો નમૂનો છે એ સીધી લીટીમાં હાલીને નથી કરવાનો, પરંતુ બીજો નમૂનો લેવા માટે થઈને આપણે સર્પાકાર અથવા ઝિગઝેગ મોમેન્ટથી હાલવાનું છે. એક નમૂનો આપણે અહીંયા લીધેલો છે તો બીજો નમૂનો બાજુ ઉપર દૂર જઈને લેવાનો છે, ત્રીજો નમૂનો ફરીથી પાછો બીજી સાઈડ આવીને લેવાનો છે. એવી રીતના આ જે ઝિગઝેગ અથવા સર્પાકારે ચાલીને આડું ચાલીને આપણે નમૂનાઓની પસંદગી કરવાની છે. આ નમૂનાની પસંદગી આડું ચાલીને એટલા માટે થઈને કરવાની છે કારણ કે આપણે ભૂતકાળની અંદર જે કોઈ ખાતરો અથવા રસાયણોનો ઉપયોગ કરેલો હોય અને માની લ્યો કે કદાચ એ રસાયણો છે એ આપણે જે જગ્યાએથી જમીન ચકાસણી માટે થઈને ખાડો કરેલો છે તો જે જગ્યા પસંદ કરેલી છે તો એની એ જગ્યા વારંવાર એ નમૂનાની અંદર ન આવે એટલા માટે થઈને આપણે ક્યારેય સીધી લીટીમાં ચાલીને નમૂનો લેવાનો નથી. તો આ પ્રક્રિયાનું પુનરાવર્તન છે એ 10 થી 12 વખત કરી અને આપણે આ બધા નમૂનાને એકત્રિત કરવાના છે. નમૂના એકત્રિત કરવા માટે થઈ અને આપણે જે પાત્રની પસંદગી કરીએ તો એ પાત્ર અથવા તગારું એ સ્વચ્છ હોવું જોઈએ, એની અંદર આપણે કોઈ ખાતરો અથવા દવાઓ ભરેલી ન હોય એવું પાત્ર છે એ આપણે હંમેશા પસંદ કરવાનું છે. આપણે નમૂનો લેવા માટે થઈ અને જે ઓજારોનો ઉપયોગ કરીએ કોદાળી કે પાવડા એ પણ સ્વચ્છ હોવા જોઈએ કારણ કે એ કોદાળી કે પાવડા દ્વારા જો આપણે ખાતરની ઉથરેટી કરી હોય અથવા કોઈ ખાતર છે એની સાથે અથવા કોઈ કેમિકલની સાથે જો એને સંપર્કમાં આવેલા હોય તો એનું જે કોન્ટામિનેશન છે અથવા એના જે તત્વો છે એ આ નમૂનાની અંદર આવી શકે છે. એટલા માટે થઈ અને નમૂનો લેતી વખતે આપણે જે સાધનોનો ઉપયોગ કરીએ એ સાધનો ખૂબ સ્વચ્છ હોવા જોઈએ. આ બાબતની કાળજી છે એ આપણા દ્વારા ખાસ રાખવામાં આવવી જોઈએ. તો મિત્રો આપણે આ પદ્ધતિથી 10 થી 12 જગ્યાએથી જ્યારે નમૂનો લીધો હોય તો આ બધી જગ્યાએથી લીધેલી માટી છે એને આપણે એક પાત્રની અંદર એકત્રિત કરવાની છે. અંદાજિત આપણે માની લ્યો કે આપણે 10 કિલો જેટલી માટી છે એ પાત્રની અંદર એકત્રિત કરીને આપણે નમૂનો ભેગો કરીને આપણે લાવેલા હોય તો હવે આ માટી છે એને આપણે પ્રયોગશાળામાં મોકલવાની હોય તો એ પહેલા આપણે આ માટીને વ્યવસ્થિત રીતના બરાબર 2 હાથેથી મિશ્ર કરવાની છે કે આપણે જેટલી માટી છે એને આપણે જ્યારે કોઈ 2 ખાતરો ભેગા કરતા હોય એટલી જ મહેનત કરીને આ માટી છે એને વ્યવસ્થિત રીતના યોગ્ય રીતના મિશ્ર કરી દેવાની છે કે જેથી કરીને માટીના એકબીજા કણો છે એ એકબીજાના સંપર્કમાં આવી જાય અને આ જે નમૂનો છે એ એવો નમૂનો બને કે આપણા આખા ખેતરનું પ્રતિનિધિત્વ ધરાવતો હોય કે એ નમૂનાની અંદરથી જો પરિણામ આપવામાં આવે તો આ પરિણામ છે એ આપણે આખા ખેતરની અંદર લાગુ પડે એ પ્રકારનું પરિણામ છે એ આ નમૂનામાંથી આવતું હોય છે. તો આપણે આ જે માટી છે એ એકત્રિત કરેલી છે અને આ માટીમાંથી આપણે 500 ગ્રામ જેટલી માટી છે એ પ્રયોગશાળાની અંદર મોકલવાની છે. તો પ્રયોગશાળામાં મોકલવા માટે થઈ અને આપણે આ જે માટીનો ઢગલો છે એમાંથી સીધી માટીની પસંદગી નથી કરવાની પરંતુ એને ભાગલા પદ્ધતિથી વિભાજિત કરી અને અંતે જે માટી વધે એ માટીને આપણે પ્રયોગશાળાની અંદર પહોંચાડવાની છે. એટલા માટે થઈ અને આ બધી એકત્રિત કરેલી માટી છે એને આપણે જમીનની સપાટી અથવા કોઈ પાકું તળિયું હોય એની ઉપર આ માટી છે એનો ઢગલો કરી અને એને યોગ્ય રીતના પાથરી દેવાની છે. આ માટીની અંદર જાડી જાફરા પથ્થર અથવા માટી સિવાયના અન્ય કોઈ પદાર્થો આવી ગયા હોય તો એને હાથેથી વીણી અને આપણે એને દૂર કરી નાખવાના છે. ત્યારબાદ આ માટી છે એને જમીનની સપાટી ઉપર યોગ્ય રીતના પાથરી અને એની અંદર આપણે 4 ભાગ કરવાના છે એટલે કે ઊભો અને આડો એવી રીતના 4 ભાગ ઊભો અને આડો લીટો મારી અને આપણે આ 4 ભાગ કરવાના છે. હવે આ માટીની અંદર ઊભો આડો લીટો માર્યા બાદ 4 ભાગ થાય ત્યારે કોઈ પણ સામસામેના 2 ભાગ છે એને હાથેથી દૂર કરવાના છે. ફરીથી જે માટી રહે એ ઢગલાને ફરીથી મિશ્ર કરવાનું છે અને આ પુનરાવર્તન ત્યાં સુધી કરવાનું છે કે જ્યાં સુધી આ ઢગલાની અંદર 500 ગ્રામ જેટલી માટી ના વધે. આ 500 ગ્રામ માટી છે એ આપણો સચોટ નમૂનો થયો. મિત્રો હવે આ નમૂનો છે એ ભેજયુક્ત હોય અથવા ભીનો હોય તો આપણે આ નમૂનાને ઘરમાં પંખા નીચે સૂકવવાનો છે. આ નમૂનાને હવે આપણે તડકે નથી લઈ જવાનો અથવા નમૂનાને બહાર નથી લઈ જવાનો. આ નમૂનાને પંખા એટલે સૂકવવાનો છે. માટીની અંદર યોગ્ય માત્રામાં ભેજ હોય એ ભેજ છે એ ઉડી જાય, માટી કોરી થઈ જાય. ત્યારબાદ આ માટી છે એને પ્લાસ્ટિકની સ્વચ્છ કોથળીની અંદર ભરવાની છે અથવા કપડાની સ્વચ્છ થેલીની અંદર આપણે એને ભરી અને પ્રયોગશાળાની અંદર આપી શકીએ છીએ. મિત્રો ખાસ યાદ રાખજો કે પ્લાસ્ટિકની કોથળી અથવા કપડાની થેલી છે એ ઉપયોગ થયેલી ન હોય કારણ કે આપણે વાડી અથવા ખેતર ઉપર ઘણી વખત એવું બનતું હોય કે દવા ખાતર બિયારણની થેલીઓ પડી હોય અને આપણે જ્યારે આટલી બધી મહેનત કરી અને આ નમૂનો લીધો અને આ નમૂનાને આપણે જો એક થેલીની અંદર ભરી અને પછી પ્રયોગશાળાની અંદર પહોંચાડીએ
તો એ જે ભૂતકાળમાં ભરેલી દવાઓ અથવા કેમિકલ છે એ કેમિકલના ગુણ છે એ આ નમૂનાની અંદર આવી જાય અને આ નમૂનાની અંદર આવી જાય તો આપણે રિઝલ્ટ છે એ યોગ્ય મળે નહીં. એટલા માટે થઈ અને ખાસ યાદ રાખજો કે નમૂના માટે થઈ અને આપણે જે થેલી અથવા જે પાત્રનો ઉપયોગ કરીએ છીએ એ સ્વચ્છ હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ અને ઉપયોગ થયા વગરનું હોવું જોઈએ. એટલે કે નમૂના માટે થઈ અને જે બેગનો ઉપયોગ કરવામાં આવે એ બેગ છે એ નવી અથવા સ્વચ્છ હોવી જોઈએ અને એ બેગને આપણે પ્રયોગશાળાની અંદર એ બેગની અંદર અને એ બેગમાં આપણે નમૂનો ભરી અને આપણે પ્રયોગશાળાની અંદર મોકલવાનો હોય છે. હવે આ નમૂનો છે એ બેગની અંદર ભરી અને આપણે જ્યારે પ્રયોગશાળામાં મોકલીએ ત્યારે એ નમૂનાની સાથે સાથે આપણે એક ચિઠ્ઠી બનાવીને મોકલવાની હોય છે કે એ ચિઠ્ઠીની અંદર માહિતીની અંદર જો વાત કરું તો ખેડૂતનું નામ, ખેડૂતનું ગામ, સરનામું, એમનો મોબાઈલ નંબર, એને અગાઉ જે પાકોનું વાવેતર કરેલું હતું એ પાકોનું વાવેતર છે એના નામ, હવે જે એને પાક વાવવાના છે એ પાકનું નામ, સર્વે નંબર જો ખ્યાલ હોય તો સર્વે નંબરની વિગત. તો આ પ્રકારની તમામ વિગતો છે એ માટીના નમૂનાની સાથે એક ચિઠ્ઠીમાં બનાવી અને પ્રયોગશાળાની અંદર મોકલવી જરૂરી છે. જેના લીધે થઈ અને પ્રયોગશાળા દ્વારા તમને તમારા જે આગામી પાક વાવવાના છે એ પાકની અંદર કયા ખાતરોનો ઉપયોગ કરવાનો છે, કેટલા જથ્થાની અંદર ઉપયોગ કરવાનો છે, એની ભલામણ તમારા માટીમાં રહેલા લભ્ય પોષક તત્વો છે એના આધારે પ્રયોગશાળામાંથી કરીને આપવામાં આવતી હોય છે. તો મિત્રો, આટલી બાબતની કાળજી રાખી અને જો નમૂનો લેવામાં આવે અને આ નમૂનાને યોગ્ય રીતના યોગ્ય પ્રયોગશાળાની અંદર પહોંચાડવામાં આવે તો જરૂરથી આપણે સચોટ રિઝલ્ટ મળે છે, ચોક્કસ રિઝલ્ટ મળે છે અને આપણે એના દ્વારા સારું પરિણામ મેળવી શકીએ. તો આ વાત થઈ મિત્રો ખુલ્લી ખેતીમાંથી જ્યારે નમૂનો લેવાનો હતો એને માટે. હવે જ્યારે આપણે બાગાયતી પાક છે એમાંથી નમૂનો લેવાનો હોય તો એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બે ઝાડની વચ્ચે જે ખુલ્લી જગ્યા છે એ નમૂના માટે પસંદ કરવાની નથી, પરંતુ આપણે બાગાયતી પાકની અંદર મોટાભાગના ખેડૂતો છે એ ખામણાની અંદર ફરતે રિંગ કરીને ખાતરો આપતા હોય છે. તો આપણે જે વિસ્તારની અંદર ખાતરોનો ઉપયોગ કરતા હોય છે એ જ વિસ્તારમાંથી આપણે નમૂનો લેવાનો છે. એટલે કે આપણે 3 થી 2.5 ફૂટ છોડી અને જ્યાં આપણે ખાતરોની રિંગ કરતા હોય એ વિસ્તારની પસંદગી છે એ આપણે નમૂનો લેવા માટે થઈને કરવાની છે. આમાં પણ પદ્ધતિ એ જ રહેશે, માટી ખસેડવાની નથી, ઉપરથી ઝાડપાનનો કચરો ખસેડી અને સીધે સીધો 6 થી 9 ઇંચ સુધી ઊંડાઈનો ખાડો કરવાનો છે અને એ ખાડામાં અગાઉ જે વાત કરી એ પ્રમાણે એ પદ્ધતિ પ્રમાણે આપણે નમૂનો લઈ અને પ્રયોગશાળાની અંદર પહોંચાડવાનો છે. બાગાયતી પાકની અંદર નમૂનો લઈ ત્યારે આપણે સારા ઝાડ, નબળા ઝાડ, આ તમામ પ્રકારના ઝાડ છે એની આસપાસથી નમૂનો લેવાની પસંદગી કરવાની, જેથી કરી અને એમાં પણ જે પરિણામ આવે એ પરિણામ છે એ આખા ખેતરની અંદર યોગ્ય રીતના લાગુ પડે એ પ્રકારનું પરિણામ મેળવી શકે. તો મિત્રો, આ વાત થઈ માટી પરીક્ષણ માટે થઈ અને યોગ્ય નમૂનો કેવી રીતના લેવો એના વિશેની. અને અંતમાં વાત કરું કે નમૂનો લેતી વખતે ક્યારેય આપણે સેટાપાડા પસંદ કરવાના નથી. ખેતરની અંદર ઝાડ ઊભા હોય તો જે ઝાડનો છાંયો છે ફરતે ઘેરાવામાં જે ઝાડનો છાંયો પડતો હોય એ છાંયાવાળો વિસ્તાર પસંદ કરવાનો નથી. ખેતરની અંદર ખાતરના ઢગલા કરતા હોય એ ઢગલાવાળા વિસ્તાર પસંદ કરવાના નથી. ખેતરની અંદર કૂવાની આસપાસનો વિસ્તાર અથવા પાણીની જે લાઈનો જતી હોય અને પાણી લીક થતું હોય તો પાણી ભરાઈ રહેતું હોય આવી કોઈ જગ્યાઓની પસંદગી કરવાની નથી. તો આ બધી બાબતોની કાળજી રાખી અને નમૂનો છે એને યોગ્ય પ્રયોગશાળાની અંદર પહોંચાડવામાં આવશે તો તમને સચોટ પરિણામ મળશે, જરૂરથી ચોક્કસ પરિણામ મળશે. તો આ પદ્ધતિથી નમૂનો લઈ અને તમે તમારી નજીકની જમીન ચકાસણી પ્રયોગશાળાની અંદર નમૂનો છે એ પરીક્ષણ અર્થે મોકલી આપો, જેથી કરી અને તમે તમારા ખેતરની અંદર જે પોષક તત્વો લભ્ય રહેલા છે એ પોષક તત્વોના આધારે તમારા ખેતરની અંદર આગામી જે પાકોનું વાવેતર કરવા જાઓ છો એ પાકોની અંદર કયા ખાતરો નાખવા જોઈએ, કેટલા પ્રમાણની અંદર નાખવા જોઈએ, આ બધી બાબતોની માહિતી મેળવી શકો. તો મિત્રો, આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતીને પહોંચતી કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને તમને અમારા દ્વારા મૂકવામાં આવતા અન્ય વિડીયો છે એ ઝડપથી મળી શકે. ધન્યવાદ.